ચાલો ભાઈ પાણી પી નીકળે ફટાફટ. કબડ્ડી પકડતા કે બધું રમતા હતા પણ અત્યારે સો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ વિડિયો. કેમ છો તમે બધા? આશા રાખું છું મજામાં છો ને સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં. તો ફિલહાલ દોસ્તો અત્યારે વાગ્યા છે 6 અને આજનો બ્લોગ થોડો લેટ કર્યો છે કારણ કે સાંજના 6 વાગી જશે. સવારે ઘણું બધું કામ હતું તેના કારણે લગભગ બ્લોગ શૂટિંગ નહીં થયો પણ અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. તમે જોઈ શકો છો અત્યારે વાયર બાય ફેજ ચલાવી દીધો બાકી અત્યારે આ બાજુ મમ્મીના રસોડામાં બધું ચાલે છે. તમે જોઈ શકો છો પનિયારી છે અને આ દેખો हमारा टाइगर वो बड़ा टाइगर है और वो भी बड़ा एक टाइगर है देख सकते हो माँ बैठी है. बाकी बढ़िया व्लॉगમાં કારણ કે 6 વાગ્યાનો વ્લોગ કંઈક અલગ અંદાજમાં છે કારણ કે અત્યારે મોસમ ખતરનાક છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને તમે જોઈ શકો છો આ બાજુ પાણી ભરે છે. આ મોટર ચાલુ કરીને પાણી ભરે છે અને આ દેખો मुर्गी देसी. बाकी इधर આ બાજુ हमारा जगदीश भाई શું કરે છે ખબર નહીં. खाटला में खाटला थोड़ा सा होता है बीजू काम नहीं जागू ना मतलब यहाँ जागू त्रिवेल से तो ये अंदर जागू फेस फेस बता दे माड़ू हार चाल नहीं बता कोई सवाल नहीं. बाकी आवाज बाकी कहीं नहीं તમે વ્લોગમાં બન્યા રહેજો કારણ કે 6 વાગે વ્લોગ સ્ટાર્ટ કરીએ આપણે. જાગવા હાય કેમ કોઈનો ફોન આવ્યો બાકી તમે ચીનો ફોન આવ્યો છે પણ ચાલશે આપણે એકબીજાનો રિસીવ ફોન નથી કરતા. બાકી કઈ નહીં ચાલ કડી દુકાને જઈએ તો નહીં આવડે ના ચાલ તો કઈ નહીં બ્લોગમાં બને રહે. બાકી અત્યારે તો લગભગ સાંજનો ટાઈમ છે પણ વ્લોગ સ્ટાર્ટ કરી નાખીએ. બાકી અત્યારે દુકાન બાજુ કંઈક જગદીશભાઈ બાકી બધું પાણી ભરે છે. તમે જોઈ શકો છો જેમ કહીને બતાડવા તમે જોઈ શકો છો અત્યારે પાણી ભરવાનું સિઝન ચાલુ છે. સિઝનની મોટર ચાલુ કરી એટલે આખા ફળિયાના પાણી ભરવા બધા આવી જાય. બાકી આ બાજુથી કંઈક સારું છે તો કંઈ નહીં તમે વ્લોગમાં બની રહેજો લાસ્ટ સુધી. લગભગ સાંજના લગભગ 9-10 વાગ્યા વ્લોગ એન્ડ કરશું તો શું કરીએ અને કઈ ફરવા જઈએ છીએ તો તમને બતાડીએ. તો કંઈ નહીં તમે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહો. ફિલહાલ દોસ્તો અત્યારે છે અમે તમે જોઈ શકો છો ખતરનાક વાટે વાટે આપણે આ રસ્તે અમે જઈ રહ્યા છે. રસ્તેના બે અને રાખડી બાંધી લીધી દેખાય એટલે મસ્ત હાથ લાગે. બાકી અમારા સુકરમભાઈને છે ધર્મેશભાઈને જતા નીકળી ગયા છે દુકાને. તો કંઈ નહીં તમે કન્ટિન્યુ વ્લોગમાં બની રહ્યો. બાકી અત્યારે તો દુકાને જઈએ અમારા ધર્મેશભાઈને દુકાને હો આવીને છે પણ ભાઈ દુકાને જઈએ બાકી બતાવીએ દુકાનનો માહોલ ને અમારે ગલ્લે અમારા દાદા લાગે તેમની દુકાન નાખેલી છે તો દુકાને જઈએ અને ત્યાંનો માહોલ બતાડે. અત્યારે તો રોડ પર નહીં ગયા અત્યારે અમારી ખેતરથી વાટ છે એક તમે જોઈ શકો છો આ વાટ મારીને અમે જઈશું. તો કંઈ નહીં તમે કન્ટિન્યુ વ્લોગમાં બની રહ્યો બાકી થઈ ગઈને બતાડીએ. તો ફિલહાલ દોસ્તો અત્યારે છે અમે નેહારમાં ગુજરાતી પ્રાઇમરી નેહારમાં તમે જોઈ શકો છો અત્યારે આ ધર્મેશભાઈને આવતારા રમવાનું ચાલુ કરી દીધું છે અને તમે જોઈ શકો છો અત્યારે આ બાજુ નહીં હતું અમે ભણતેલા તે વખતે આ બધું નહીં હતું. બાકી તમે આજનો નેહારનો માલ બતાડું તો કંઈ લાસ્ટમાં જૂની નેહારમાં આવે છે એટલે નેહારની બધું કઈ નવી વસ્તુ છે અને કઈ જૂની વસ્તુ છે તમને બતાડું તો કંઈ નહીં લાસ્ટ તક બ્લોગમાં મળે. બાકી આ ખતરનાક તે હિકલા ભીકલા બધું આવી જશે તમે જોઈ શકો છો અને જૂની યાદો શરત કરે તો આ ટાંકી હજુ તે છે અમારી. બાકી અહીંથી અમે પાણી ભરવા આવેલા તમે જોઈ શકો છો. બાકી કંઈ નહીં આગળ બધું શું છે તો બતાડું તો બન્યા રહો. મિત્રો આપણે આવડી નેહારમાં છે જૂની નેહારમાં જ્યારે આપણે નાના હતા ત્યારે આ જ જગ્યા પર ભણતા ને ભણ્યા નહીં પણ કમસે કમ એ તો શીખ્યા કંઈક મોટા માણસ જોડે કેવું વર્તન કરવું બધું કંઈ ઘણું બધું શીખ્યા. અને એમાંથી તમે જોઈ શકો છો આ બાજુ આ ચડતો ક્રમ મણિકા ઘડી બધું મસ્ત સજાવેલું છે. આ જે વખત અમે ભણતા નથી તે વખતનું બનાવેલું છે તમે જોઈ શકો છો. અત્યાર સુધી કંઈ ગડબડ નથી કમ્પ્લીટ છે અને આ બધું છે અત્યારે તમે જોઈ શકો છો. આ છે લગભગ બ્લોક નંબર 3. આ બાજુ આ જે વસ્તુ તે વખતની માલ કામ કરેલી છે તે કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો. પહેલેથી કાઠેટા આ બાજુથી લખેલા છે. બાકી અત્યારે આ એ જ નેહાર છે જે અમે ઘણા દિવસો પહેલી અહીં અમે ભણ્યા કરતા હતા. બાકી આગળનો માલ બતાડો તો કંઈ લોકો ભણી રહ્યો બાકી ઠેઠું બતાડો. હા તમે જોઈ શકો છો આ બધું ઘણું બધું અહીં લખેલું છે આ બાજુ ને આ કંઈક આ લાઈન બ્લોક નંબર એવું બધું કંઈક અત્યારથી નવું બધું સર્જાઈ દીધેલું છે. તો કંઈ નહીં બ્લોકમાં લાગતા ઘણા બાકી બધું બતાડું. બાકી તમે જોઈ શકો છો આ બાજુ રેતી ખાલી કરેલું છે ઈંટો અને મેન્ટલ ને બધું પડેલું છે. ખબર નહીં કંઈક કામ ચાલુ કરવાનું છે આ નેહારનું સરકારી કામ. તો કંઈ નહીં બાકી બીજું તો બતાડું તમને. આ જો કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા તમે જોઈ શકો છો આ બાજુથી બનાવેલી લખેલું છે તે CRC કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા જે પહેલાં અમે ભણતા તે વખતનું લખેલું અત્યાર સુધી છે તમે જોઈ શકો છો. અને
आज निहार में खो खो कबड्डी पकड़दा के બધું રમતા હતા પણ અત્યારે અમે હતા તે વખતે વ્લોગ બહાર દીધા બ્લોગ બાકી પેલી બાજુ ખુલ્લી જગ્યા રાખેલી છે અને આજ વ્લોગમાં અત્યારે અમે પહેલા ઘણું બધું રમ્યા અને તમે જોઈ શકો છો આજે ઉઠલો આજે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ જે વખતે ત્યાં પ્રોગ્રામનો મહોત્સવ રાખ્યો ને ત્યાં આ સ્ટેજ રીતનું બનાવેલું છે તમે જોઈ શકો છો અહીંથી ઓટલા રીતનું આ અમે ડાન્સ પ્રોગ્રામોમાં એ વખતે ડાન્સ પ્રોગ્રામો એવું કંઈક આયોજન હોય તો એ વખતે અમારે ભાગ લેવાનો પહેલા નંબર બાકી કાવ્યગાન હોય કે ડાન્સ હોય એવું બધું હોય તે વખતનો કાવ્યગાનમાં અમે ભાગ લેવાવાળા પહેલાં તો અનિલભાઈને એ બધા ઘણા બધા હતા તો બહુ ભાગ લેતા અને બહુ મજા કરતા બાકી તમે જોઈ શકો છો અત્યારે આ દેવ પણ છે નેહારના અમારા ગામનો મોટો દેવ અહીં નેહારમાં અમારા સર્જાયો બાકી કમ્પ્લેટ પાછળ બ્લોક બાળીને કમ્પ્લેટ સુવિધા કરી દીધેલી છે અને એક લીમડાનું ઝાડ છે તો પતરાનું આ બનાવેલું છે તમે જોઈ શકો છો આ ઉપર બાકી આ અત્યારે હમણાં 15મી ઓગસ્ટ હતી તો આ લગભગ અહીં ઝંડા ગાન ફરકાવાનું રાખેલું આ બાજુ બધા બાળકો ભાઈ અને અહીં ઝંડો ફરકાવવામાં આવે તમે જોઈ શકો છો આ તે રીતનું લીલો કલર લાલ કલર વ્હાઇટ કલર એવું બધું બનાવેલું છે તો એ રીતનું જોવાનું છે બાકી આ બી અમે હતા તે વખતે લખેલું આ સાહેબે કહ્યું કે અમે ભણતા હતા તે વખતે લખેલું આ તોલ ને અંતરનું બધું એ લખેલું તો કંઈ નહીં હજુ અમારી જૂની નેહારમાં આવી જશે ફરતા ફરતા આમ તો દુકાને જવાનું હતું પણ દુકાને નહીં જા અને અહીં ફરતા ફરતા આવી જતે કંઈ નહીં બાકી આ છે અમારી સરની ઓફિસ જે હરિમાસ્તર કહેવાય આચાર્યશ્રીની અહીં ઓફિસ છે તમે જોઈ શકો છો જૂની તે વખતની ત્યારની અહીં ઓફિસ રાખેલી છે એવું લાગે ત્યારે આપણે કોઈ સાહેબ જોડે મુલાકાત નહીં કરી શકતા કારણ કે આજે લગભગ રજા છે અને મુલાકાત થાય નહીં બાકી પેલી બાજુ રસોડું બસોડું કમ્પ્લીટ તે વખતનું છે તો બતાડું બાકી કંઈ નહીં યાર મજા આવે કારણ કે અમારી જૂની નિહારમાં કહેવાય ને કે જન્નત કહેવાય અમારી એમ ત્યારના ભાઈબંધો ત્યારની નિહાર ને ત્યારની મજા અત્યારે નથી આવતી કારણ કે અત્યારે બધા મોટા થઈ ગયા અને બધા કામ ધંધા પર જતા રહે છે અને અમુક જે આગળ વધ્યા ભણીને અત્યારે અમુક ભાઈ બહેનો બધા ભણે છે અને અમુક મારી જેમ કામ કરે છે કારણ કે ઘરની બધી બીજી પરિસ્થિતિ હોય યાર તેને માણસને મજબૂર કરી દે કામ કરવા માટે એ ઘણી પરિસ્થિતિ હોય છે પણ કંઈ નહીં આ તો મનની વાત મનમાં રાખાય બાકી કોઈને કહેવાય નહીં બાકી સમજદાર લોકો કાંઈ સારે કાપી હોતા બાકી અત્યારે કંઈ નહીં ભણ્યા નહીં પણ બીજું કંઈ નહીં આ નેહારમાંથી એટલું તો શીખ્યા કે મોટા માણસ જોડે કેવું વર્તન કરવાનું કેવો સ્વભાવ રાખવાનો અને કેવી રીતે ફરવાનું કઈ રીતે જવું ધ્યાનથી જવું એ બધું કંઈ નહીં ભણ્યા ગણ્યા નહીં નોકરીએ તો ના લાગે પણ એટલું શીખ્યા કે કેવા વ્યક્તિ જોડે કેવી વાત કરવાની મોટા વ્યક્તિ જોડે મોટી વાત કરવાની બાકી અત્યારે અમારો સુક્રમભાઈ અહીં ચડે છે જોઈ શકો છો આના પર બી બહુ રમતા હતા અમે કેવું લાગે ખતરનાક અમારા દર્શક મિત્રો હા કેમ છો કીધે બાકી આ ધર્મેશભાઈને હા મને બંધ નથી થતું બાકી તમે જોઈ શકો છો અત્યારે તો કંઈ નહીં અત્યારે ત્રીજા ચોથાની આપણે 5મા 6ઠાની રૂમ બાજુ તો ગયા પણ અત્યારે લગભગ ત્રીજા ચોથાની રૂમ બાજુ જઈએ બાકી સ્ટોર રૂમ બી પેલી બાજુ છે અને આ બાજુ રસોડા રૂમ છે તો એ બાજુ બી જઈએ તો કંઈ નહીં તમે વ્લોગમાં લાસ્ટ તક બને રહો બાકી પાછળનો માહોલ બતાડીએ બાકી તમે મિત્રો જોઈ શકો છો જે બીજો માળ ઉપર લીધેલો છે ત્યાં 8 માળ રૂમ છે નીચે 7મો રૂમ છે આ બાજુ કંઈક ત્રીજા ચોથાનું એવું બધું અત્યારે પલટાઈ દીધું ખબર નહીં બાકી તે વખતે તો રહ્યું નથી બાકી તમે જોઈ શકો છો અત્યારે અહીં ઘાસ બધું છે ને આ વ્લોગ બાળેલા ત્યાં ચોખ્ખું છે તો કંઈ નહીં તમે વ્લોગમાં બને અમારા નરોત્તમભાઈ ધર્મેશભાઈ હજી અહીં ભણતા હતા અને અત્યારે 1 વર્ષ પહેલાં 1 વર્ષ નહીં 3-4 મહિના પછી હું છોડી દીધું અહીં ભણવાનું અત્યારે કામ કે 9મું પાસ કરી લીધું એટલે 9માં 8મું પાસ કર્યું એટલે 9માં ભણવા આગળ જતા રહ્યા બાકી કંઈ નહીં અત્યારે આપણે રસોડા રૂમ બાજુ જઈએ અને તમને બતાડીએ કે એ બાજુ એ બધું કંઈ નવું બનાવ્યું છે કે નહીં એ રીતે તમને બતાડું બાકી અત્યારે તો તમે જોઈ શકો છો આ જગ્યા બી થોડી સાંકડી છે કારણ કે આ બાજુ રસોડા બાજુ જવાય હા રસોડા બાજુ જવાય ને હા અને તમે જોઈ શકો છો આપણે ફિલહાલ રસોડા આજે રસોડા રૂમ આમાં જે ખાવા બનાવવાનો આવે તમે જોઈ શકો છો આજે કમ્પ્લીટલી આ બોર્ડ મારેલું છે અહીં શું બનાવવા તમે જોઈ શકો છો ચણા ચાટ દાલ રોટી એવું બધું આવે લખેલું તો કંઈ નહીં બાકી પાછળથી જોઈ શકો છો તમે આ રીતનો કારણ કે બહુ જૂની ને આ ये सोच के दिल मेरा जोरों से धड़कता है किसी और की छत पे क्यों मेरा चांद चमकता है फिलहाल
મિત્રો આપણે નિહાળથી બહાર નીકળી જાય કારણ કે નિહાળમાં અત્યારે સાંજ પડવા આવી છે અને તમને ખબર છે કે 6 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીને લગભગ અત્યારે 6:30 થઈ ગયા. સીધા કલાકમાં અડધા કલાકમાં બહુ શૂટિંગ કર્યું. બાકી તમે જોઈ શકો છો આ બાજુ નિહાળ છે અને નિહાળની સામે જ એક સરકારી દવાખાનું છે. અત્યારે જે નિહાળતા વિદ્યાર્થીઓને નિહાળના વિદ્યાર્થીઓને ગમે તે થાય તો તેના માટે તાત્કાલિક સારવાર કરવા માટે આ બાજુ હોસ્પિટલ બી બનાવેલી છે. આ તો હર કોઈને દર્દીઓને ગમે તેવો દર્દી હોય અહીંથી રિપેરિંગ સાજુ કરી આપવામાં આવે, દવા કરવામાં આવે. બાકી અત્યારે તમે જોઈ શકો છો અહીંયા રહેવાની જે બહારના વિદ્યાર્થીઓ ભણવા આવે તો એ રહેવાની સુવિધા બી આ હોસ્ટેલમાં છે. તો કંઈ નહીં, અત્યારે તો મને આગળનો માહોલ હજી બતાડો. ધર્મેશભાઈ આગળના આગળ દાડા આવાવ કરે છે. તો ફિલહાલ મિત્રો અત્યારે અમારા ધર્મેશભાઈ ફૂલ મોજમાં છે કારણ કે એમની જૂની નિહાળમાં ફરી આવ્યા. તમે જોઈ શકો છો કેટલા ખુશ લાગીને આ હાથી ઘણો ખુશ લાગે. મોડે ફેરી એવું કાંઈ ખબર નહીં, બ્લોગમાં સામેલ થવા નથી માંગતા પણ આપણે ગમે તે હિસાબે બ્લોગમાં લઈ લીધા હોય છે. તો કંઈ નહીં, અત્યારે અત્યારે પેલો આ લગભગ આરસીસી રોડ તો ત્યારે કમ્પ્લીટ ડમ્બર નાખી દીધો છે અને આ હરિયાળી તમે નેહારના બાજુમાં આ હોસ્પિટલ અને જે નેહારના આસપાસવાળા ખેતરોનું એટલો ખતરનાક માહોલ છે કે ચાર્જિંગ પૂરતી જ અમારા વિડીયો બનાવते કારણ કે मौसम में पकड़े છે કે खराब हो जाएगा. मैं माँ अम्मा बहन पे आ जाऊंगा. मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. मैं ધર્મેશભાઈ ને સુકરમભાઈ શું લેવા કઈ છે ખબર નહીં, દુકાને જઈએ બાકી ભણાય આગળ જઈને. તો તમે જોઈ શકો છો મારા ધર્મેશભાઈ ને સુકરમભાઈ ખબર નહીં કેવો બોનું પડી જાય પાણી પીવા માંડ્યા છે. તમે જોઈ શકો છો ફટાફટ પી નાખો. આ મસ્તી કરી એટલા બધા થાકી જાય ને કે પાણી પીવી કરે. ત્યારે પાણી પીવા જશે આપણે અહીં રોડ પર ઉભા છે, તમે જોઈ શકો છો. બાકી ચાલો ભાઈ પાણી પી નીકળે ફટાફટ. મિત્રો આપણે પહેલાં જતા આપણી જૂની નિહાળે ગુજરાતી નિહાળે અમારા અમે બધા ફળિયાવાળા ગુજરાતી નિહાળે કે પ્રાઇમરી નિહાળમાં. બાકી અમારા ધર્મેશભાઈને જો ભૂખ ખડો એમ જણા આગલા 25 દિવસથી ભૂખ્યો એવી રીતે ખાઈ શકે છે. અને તમે જોઈ શકો છો અત્યારે હું નથી ખાધું કારણ કે તોડવાનું બાકી છે અને પેલું તારીખ પાડું કઈ તારીખનું બનાવેલું છે. આ ભૂખર તમે ખાખાત કરે જોઈ શકો છો. બાકી અત્યારે રિટર્ન વળી જશે અને હાર જતા એટલે રિટર્ન વળી જશે. અત્યારે ઘેર જઈએ અને ઘેર જઈને હાલો બતાડીએ અને ઘેર મમ્મી શું કરે છે, પપ્પા શું કરે છે ખબર નહીં. બાકી ઘેર જઈએ અને બતાડીએ તો બન્યા રહો. તો ફિલહાલ દોસ્તો રિટર્ન પાસ આપણે આવી જશે ઘેર અને ઘણું બધું ફર્યા દૂરીને હાર ને બધું બતાવ્યું તમને. બાકી અત્યારે આપણી હવેલી આપણા માટે તો હવેલી જ છે, આ તમારા માટે જે હોય તે અને આપણા માટે છે આ હવેલી. તો અમારા ઘેર આવી જશે કમ્પ્લીટ અને મા બાકી આરામ છે બિંદાસ. અને બાજુ સીજલ બેન રખડપટ્ટી અને અત્યારે નંદલા છોરા બાકી અત્યારે મમ્મી હજી રસોડામાં જ છે, જમવાનું બનાવશે ને અત્યારે રિટર્ન ઘેર આવતા જાય. બાકી કંઈ નહીં, બ્લોકમાં બને રહ્યો. બાકી અત્યારે જમી બમી નાહી ધોઈને ફ્રેશ થઈને સુવા પડીએ કારણ કે હા અત્યારે મરઘાના બહુ ત્રાસ છે. કારણ કે અમારા ઘેર તો લગભગ છે નહીં પણ આજુબાજુથી આવે એટલે આ બાજુ ફગાય ને કહીએ. બાકી અત્યારે અંદર યાર બહુ ગંદુ કરી જાય, સારું ના લાગે. પણ અત્યારે તો કંઈ નહીં, આપણે બી પાલતુ પક્ષીઓના સાથ રહેવું જોઈએ યાર, એમનો સંગાત રહેવું જોઈએ પણ બહુ સારું. તો કંઈ નહીં, અત્યારે આજે બોર્ડમાં ચાર્જર મૂકવાનું છે, તમે જોઈ શકો છો. આ બોર્ડમાં અત્યારે ચાર્જિંગ કરવાનું છે કારણ કે ચાર્જર ફોનમાં બી 4% રહ્યું. પણ આ તો તમારા માટે થોડી કન્ડિશન હોય ને વ્લોગ બનાવી દો છે. અને અત્યારે વ્લોગ એન્ડ કરવાનો નથી કારણ કે અત્યારે જમીએ અને જમીન નાહી ધોઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ ઊંઘવા પડીએ. બાકી આખા દિવસનો બ્લોગ નહીં બનાવ્યા પણ 6 વાગ્યા પછીનો બ્લોગ પણ તમને મજા આવી છે. તો કંઈ નહીં, તમે જોઈતા હોય તો કંઈ નહીં, લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બી કોલની ઘંટી દબાવી દેજો કારણ કે એનો વિડીયોનું અમે નાખીએ તે વખતનું નોટિફિકેશન તમને મળી જાય. બાકી અત્યારે કંઈ નહીં, નાહી ધોઈને ફ્રેશ થઈને આરામમાં પડીએ. બાકી તમે હજી પાળતા રહેજો બ્લોગમાં. તો ફિલહાલ દોસ્તો ત્યારે લગભગ કેટલા વાગ્યાના ભાઈ 8:32 તમે જોઈ શકો છો. અત્યારે આ 8:32 થઈ ગઈ છે અને અત્યારે મેં બધે નેહારે જિલ્લા ધર્મેશભાઈ આજે 3 પાર્ટી હંગાતે અત્યારે દિવની મસ્તી થઈ રહ્યો. સુકરમભાઈ અને ધમોન બધા જિલ્લા નેહારે આજે 6 વાગે વ્લોગ સ્ટાર્ટ કરી લો અને અત્યારે 8:30 આપણે વ્લોગ એન્ડ કરવા જઈ રહ્યા છીએ કારણ કે હજુ એડિટિંગ બાકી છે. લગભગ મારા ખ્યાલથી 11 થી 11:30નો ટાઈમ લાગશે એડિટ કરવા માટે. તો કંઈ નહીં, અત્યારે વ્લોગ એડિટ કરી લઈએ અને કમ્પ્લીટ વ્લોગ એડિટ કરીને તમારા માટે સવારે 8 વાગ્યાનો ટાઈમ રાખીને છોડી દઈશ તું યુટ્યુબ પર. તો કંઈ નહીં, તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને બે કોલની ઘંટી બધી જતા કે અમારા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. બાકી હવે જલ્દી મળીએ નવા વ્લોગમાં. જય જોહાર, જય દિવસ.